ધ્રુવ રાઠોડ। આજે અમારી વિરાણી શાળામાં વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું છે કે વિરાણી પરિવાર સાથે મળીને 9 થી 12ના બાળકો સાથે મળીને વસ્ત્રો એકઠા કરીને રાજકોટના ઘણા ગરીબ વિસ્તારો જેવા કે લોહાનગર, રૈયા, ધાર, કોઠારિયા રોડ, મોરબી રોડ જેવા ગરીબ વિસ્તારોમાં બાળકોને વસ્ત્ર પણ પહેરવા નથી મળતા, જે આજે વિરાણી પરિવાર દ્વારા જેમને વસ્ત્રદાનનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો 31 ડિસેમ્બરને છેલ્લે પાર્ટી અને મોજ શોખથી ઉજવે છે, પણ અમે આ વસ્ત્રદાન કરીને આ ઉજવીએ છીએ। અસ્તુ। વિરાણી હાઈસ્કૂલ દ્વારા છેલ્લા 11 વર્ષથી 31 ડિસેમ્બરની ઉજવણી છે એ સેવાની હૂંફ અંતર્ગત છે ઉજવવામાં આવે છે। આજે આ કડકડતી ઠંડીમાં લોકો છે એ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કે ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર ઠરી રહ્યા હોય છે ત્યારે અને યુવાનો છે એ ડાઇન, વાઇન, ડાન્સ અને પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા આ સેવાની હૂંફ અંતર્ગત પોતાના ઘરેથી તથા આસપાસના વિસ્તારમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી શાળાની અંદર અર્પણ કરવામાં આવે છે। લગભગ આ વર્ષે જે 20,000ની ઉપર છે એ વસ્ત્રો વિદ્યાર્થીઓ એકત્રિત કરેલા છે। આ ઉપરાંત આ બધા જે એકત્રિત કરેલા વસ્ત્રો છે એ BAPS રાજકોટ સંસ્થાને છે એ વિતરણ માટે જે અર્પણ કરવામાં આવશે। આ પ્રસંગે BAPSના કોઠારી સ્વામી, બીજા અન્ય સંતો, RMC શાસક પક્ષના દંડક શ્રી મનીષભાઈ તથા CJ ગ્રુપના ચેરમેન ચિરાગભાઈ ધામેચા છે એ બધા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના કાર્યને બિરદાવે છે। તદુપરાંત ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે પોતાના પોકેટ મનીમાંથી 31 ડિસેમ્બર છે તે એક દિવસનું ભોજન છે એ જરૂરિયાતમંદોને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી છે એ અર્પણ કરશે।